તો ગાઈસ ફાઇનલી આજે આપણે રેલવેનું પાસ કઢાઈ નાખ્યું। તો હેલો ગાઈસ, જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। તો સવારમાં જાગીને થઈ ગયા ત્યારે નીકળી ગયા આપણે નોકરી જવા માટે। આવી ગયા બાપા સીતારામ અને બેહી ગયા રિક્ષામાં। તો ગાઈસ આવી ગયા ફાઇનલી બસ સ્ટેન્ડ। આપણે ચાલતા ચાલતા જવાનું છે રેલવે સ્ટેશન ને। ગાઈસ ફાઇનલી રેલવે સ્ટેશન આવીને આપણે પાસ કઢાઈ નાખ્યું ને આવી ગયા આગળ। તો ગાઈસ આપણે આગળ આવી ગયા પાસ કઢાઈને, પછી આવી ગયા ટ્રેન 9 વાગ્યા વાળી। તો આપણે આવી ગયા અંદર ને ઉભા જવું પડશે આજ તો, કારણ કે ભીડ હતી। અને આવી ગયા આપણે સરખેજ આવીને થોડુંક શૂટિંગ કરી લીધું, પછી હવે જઈએ ગોડાઉન ચાલતા ચાલતા। તો ગાઈસ આવી ગયા ફાઇનલી આપણા ગોડાઉન ને। આપણે ગોડાઉન ખુલ્યા નતા બધા, આપણે પહેલા આવી ગયા હતા અને જગાભાઈ આયા નથી। તો ગાઈસ ફાઇનલી આપણા મેનેજર જગદીશભાઈ આવી ગયા। હવે મળીએ સાંજે કામ પતાઈ 6.5 hours later। તો ગાઈસ ફાઇનલી આપણે 6 વાગી ગયા છે ને થઈ ગયું છે અંધારું। તો હવે જઈએ આપણે ઘરે। તો ગાઈસ નીકળી ગયા આપણે ગોડાઉન બંધ કરીને અને આવી ગયા આપણે રેલવે સ્ટેશન। અને ગાઈસ ફાઇનલી ગાડી આવી ગઈ ને આપણે વિડીયો ઉતારતા હતા ફોન હેઠે પડી ગયો। તો ગાઈસ ફરથી આપણે શૂટિંગ ચાલુ કરી દીધું ને આપણે આવી ગયા 7 વાગ્યા વાળી ટ્રેન ને। હવે જઈએ આપણે ઘરે। તો ગાઈસ આપણે આવી ગયા અંદર ને ચાલુ કરી દીધી લૂડો ગેમ રમવાની, ટાઈમ જતો નતો એટલે। તો ગાઈસ અમે તો લૂડો ગેમ જ રમતા હતા, અમને ખબર જ નતું કે અમારું સ્ટેશન આવી ગયું, બાજુવાળાએ કીધું। તો ગાઈસ ફાઇનલી આવી ગયા બસ સ્ટેન્ડ। હવે આપણે જઈએ રિક્ષામાં। તો ગાઈસ આપણે આવી ગયા ડાયરેક્ટ બાપા સીતારામ રિક્ષામાં, આગળ બેઠો વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં। તો ગાઈસ આવી ગયા ફાઇનલી આપણે ઘરે। ઘરનો દરવાજો જાતે ઓપનિંગ કરી નાખ્યો, કોંગ્રેચ્યુલેશન। તો કોઈ તો ગાઈસ આપણે મોટા બેને રામ રામ કરી નાખ્યા વ્લોગમાં। પપ્પા ફોન જોતા હતા, ડીગુ બેન રોટલા કરતા, મમ્મી ખાતી હતી ને આપણા ભાણુભા રમતા હતા। તો ગાઈસ મિની બ્લોગ ગમે તો ફોલો કરતા જજો।